શ્રાવણીયો સોમવાર ને આટલો અભિષેક થયો હોય પછી આખા શરીરે પેલા અત્તરનું લેપન, સુગંધિમ પુષ્ટિવર્ધનમ, એની માથે પછી પાછી ભસ્મ, વસ્ત્ર પહેરાવાના, જનેઉ ધારણ કરાવવાનું, ઉપવસ્ત્ર ધારણ કરાવવાનું, અને પછી ત્રિપુંડ, શ્રીખંડમ ચંદનમ દિવ્યમ. ભોળાનાથને ચંદનનું ત્રિપુંડ, ત્રિપુંડ એ ઉર્ધ્વ તિલક વૈષ્ણવનું અને આડું હોરિઝોન્ટલ એ શૈવોનું ત્રિપુંડ થાય. વચ્ચે શિવજીનું ત્રીજું લોચન હોય, કપાળ, ચાંદલો, અને પછી પુષ્પ, બિલ્વપત્ર, પુષ્પમાળા ઇત્યાદિ. અને એ બધું થઈ જાય પછી અબિરંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ અહિરિવ ભોગૈઃ પરજેતિ બાહુંજાયા પરિબાધમાનઃ હસ્તગ્નો વિશ્વાવયુનાનિ વિદ્વાન પુમાન પુમાકુસંગરિપાતુ વિશ્વતઃ. શ્રીખંડમ અબિરંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ નાનાવિધિ પ્રકારેણ પૂજ્યતાં પરમેશ્વર. ભગવાન સાંબ સદા ભગવતે સાંબ સદા શિવાય નમઃ. સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામિ. અબિલ ગુલાલ બધું છાંટી દેજો ભાઈ. હવે ધૂપ કરો. એની બોલવાની સ્ટાઇલે બદલાઈ જાય. એમ ગીતમાં ને મંત્ર બોલતા હોય. બ્રાહ્મણના હરેક શબ્દ, એક એક વચન મંત્રાત્મક હોય. ત્યાં ધૂરસી ધૂર્વધૂર્વંતમ કરીને પાછો ધૂપ આપે. દીવો પ્રગટ કરો ભાઈ. ત્યાં દીવો દેખાડજો. ભગવાન શિવજીની આગળ મૂકજો. બરાબર એવી રીતે બેઠા હોય પછી ભોળાનાથ માટે નૈવેદ્ય આવે. થાળ લાવો, થાળ. દરેક પરંપરામાં પાછા થાળના પદો. જમો થાળ જીવન ધૂમું કર ચરણ કરો ત્યારી. જમો થાળ જીવન જમો થાળ નાવ્યાસેદંદર્શકોશીર્ષ્ણોદ્યોः સમવર્ધતા પદ્ભ્યાં ભૂમૃજશः શ્રોત્રા તથા લોકાં અકલ્પયन्. અન્નં ચતુર્વિધં સ્વાદો રસૈ સમન્વિતં ભક્ષ્યભોજ્ય સમાયુક્તં નૈવેદ્યં પ્રતિગૃહ્યતાં. એમાં બિલ્વપત્ર પધરાવજો ભાઈ. જલેન સંપ્રોક્ષ્ય ધેન્વયામૃતિકૃત્ય. મોઢા આડો ડાબો હાથ રખાડીને જમણે હાથે જમાડજો ભગવાનને. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. એક આચમની પાણી ભરીને છોડી દેજો. મધ્યે મધ્યે અમૃતપાનીમ સમર્પયામિ. ક્ષણમ વિરમ્ય ભુક્તવંતમ ભગવંતમ ધ્યાયેત. પુનઃ વળી પાછા તાણ કરજો ભગવાનને. વળી પાછા જમાડજો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. ચાર આચમની પાણી મૂકી દેજો ભાઈ. પૂર્વાપોષાણમ સમર્પયામિ, ઉત્તરાપોષાણમ સમર્પયામિ, હસ્તમુખ પ્રક્ષાલનમ સમર્પયામિ, મુખાંબુજે આચમનીમ સમર્પયામિ. ભગવાન શંકરના ઉપર જરાક આમ ચંદનના છાંટા ઉડાડી દેજો. કરોદ્વર્તનાર્થે ગંધમ સમર્પયામિ. યજમાની કરતા જાય પણ કોઈ દી ગોરદાદાને પૂછે નહીં, હું કામ પાછા ચંદનના છાંટા ઉડાડવાના? આ પૂર્વાપોષાનમ શું છે, ઉત્તરાપોષાનમ શું છે? ક્યારેક જાણવાની જિજ્ઞાસા કરવી જોઈએ.
આજુબાજુ જે પીરહવાના અને જે કંઈ પેલા બધા વાસણ હોય ને जिसमें से परोसा जा रहा था तो उसको थोड़ा दूर किया जाए अब और उसको ढांक दिया जाए, जिससे कि जब हाथ धो तो छींटे उस पर ना पड़े। एठा जूठाનું ભાન હોવું જોઈએ तो छींटे उस पर ना पड़े, सब जूठा ना। પછી હાથ ધોવાના, પછી મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ, પછી મુખ્ય આચમનીય, હાથ ધોયા, મોઢું ધોયું, પછી થોડું પાણી પીવાય, પાછો આખો ગ્લાસ ભરીને પાણી ન પી લેવાય। भोजनांते विषम वारी, भोजन के अंत में बहुत ज्यादा पानी पीना वो विष का काम करता है। आध पौना घंटा जाने दो, उसके बाद फिर पानी पियो, नहीं तो पाचक रस जो है वो मंद हो जाते हैं, तो उससे पाचन क्रिया जो है वो डिस्टर्ब होती है। तो थोड़ा आचमन कर लिया और फिर जब जल पी लिया तो फिर कहते करोद्वर्तनार्थे गंधम समर्पयामि। अब आप जब भोजन कर लेते हो तो उसके बाद हाथ धो लेते हो, फिर भी हाथ में थोड़ी वो अन्न की बास रहती है। एमाय जो रातना रोटला डूंगळीનું શાક ખાધું હોય, ગામડાવાળા સવાર સુધી ગંધાતો હોય હાથ, तो अन्न की बास थोड़ी रह जाती। इसलिए उद्वर्तन, कर उद्वर्तन अर्थे चंदन, એટલે ઓલી વાસ વહી જાય ને સુગંધ આવે। फिर मुखवासार्थे एला लवंगादीनी पूगी फल तांबुल इत्यादि दिया जाता है। उसके बाद फल दिया जाता है। તમે જુઓ, जम्या પછી फ्रूट लेवाय। ये जो 16 उपचार से पूजा होती है भगवान शंकर की या जिस किसी भी देव की, षोडशोपचार पूजा, तो उसमें बिल्कुल अपने घर आए हुए अतिथि को जिस तरह से आप संभालते हैं बस वही क्रम है, इसमें कोई आमा अघरू नहीं। बस घेर आवेला मेहमान ने जे रीते संभाळाय बस ई समझी ल्यो એટલે આ સમજાઈ જાય। षोडशोपचार पूजाનો स्नान कराव्या પછી અભિષેક કેમ, તો કે નાયા પછી જરા શરીર હરખું પલાળ્યું એ પછી શાવર બાથ લેવાય। એ અભિષેક છે એ શાવર છે। ભોળાનાથને ગમે, અને ભોળોનાથ એટલે ભીનો દેવ। ભોળિયાનાથ જેવો ભીનો ભીનો દેવ તમને બીજો નહીં મળે। એના ઉપર જલની ધારા અખંડ થયા કરે, ભીનો દેવ છે। ભોળાનાથની ભક્તિ કરે ને ભીના ભીના રહે, અને ભીના ભીના રહે ને તો આવા તડક્યામાં એને વાંધો ન આવે, અંદરથી ભીના ભીના। આવા તડકા એટલે સંસારના જે તાપ પડતા હોય એમાં એને વાંધો ના આવે, કારણ કે ભીના ભીના દેવની આરાધના કરે છે અને તેથી પોતે ભાવથી ભીંજાયેલો છે। સંસારના જેટલા તાપ હોય, સંતાપ હોય, જે જે તકલીફો આવે એ બધાને સહી લે, મારો ભોળોનાથ બધું સારું કરશે, આવો વિશ્વાસ હોય, નીકળી જાય તકલીફોમાંથી બહાર। तो भगवान विष्णु एक एक कमल के द्वारा, स्वर्ण कमल के द्वारा अर्चना कर रहे हैं। पंचाक्षर मंत्र के साथ साथ एक एक स्वर्ण कमल अर्पित कर रहे हैं। नित्य प्रति इस प्रकार संकल्प पूर्वक पूजा होती है। एक बार भगवान शिव जी ने विष्णु के प्रेम को, वो तो जानते ही हैं, अंतर्यामी है शंकर जी, विष्णु का प्रेम कैसा है, उनकी निष्ठा कैसी है, वो शंकर जी तो जानती ही हैं, लेकिन दुनिया को जनाने के लिए, दुनिया को समझाने के लिए, दुनिया को पता चले कि एक शैव की निष्ठा कैसी होती है, भगवान शिव ने एक हरकत की।
नित्य नियमानुसार आज भी 1000 स्वर्ण कमल ला करके शिवार्चन के लिए उनको सिद्ध करके और बैठे हैं बगल में रख करके संकल्प पूर्वक पूजन प्रारंभ किया विष्णु ने शिव जी का। और जब सहस्र कमलार्चन से पूजा करने लगे, एक एक मंत्र के द्वारा पंचाक्षर मंत्र का उच्चारण करते हुए जब शिव जी को एक एक कमल समर्पित करने लगे, ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय। अर्चन करते 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 999 हुए, एक कमल गुम कम पड़ गया। अब विष्णु ने सोचा कि मैंने सहस्त्र कमल से अर्चना का संकल्प किया है और मैं बिल्कुल 1000 कमल लेकर के ही बैठा था, और ये कमल कैसे कम पड़ गया। अब संकल्प के अनुसार यदि पूजा नहीं होती है तो दोष लगता है, और संकल्प के अनुसार पूजा जब तक पूर्ण न हो जाए उठ नहीं सकते। એટલે પૂજા એકલા ન કરવી, બધા ભેગા થઈને કરવી બને ત્યાં સુધી। એટલે આમે અભિમાન ન આવે, મેં કરી એવું ન રહે। અમે શિવ પૂજન રાખ્યું હતું અને અમે બધાએ ભેગા થઈને શિવ પૂજન, એટલે હું બેઠા બેઠા ક્યાં ઘટતું, એટલે ભાઈ બોલો એ ભાઈ ઘીનો દીવો લાવજે, એટલે અગરબત્તી લાવજે, એ કેળા છે કેળા સુધારો। ગોરદાદા બોલતા જાય ને જજમાન બેઠા બેઠા પાછા હુકમ છોડતા જાય। એટલે અમે જો કરતા હોય ને તો બીજા બધા જરા થોડા થોડી કરે। अब किस तरह से 1000वां कमल समर्पित करूं, उठ सकते नहीं, संकल्प के अनुसार पूजा को पूर्ण करना है। विष्णु ने सोचा 1000वां कमल कैसे समर्पित करूं भोलेनाथ को। मेरे भक्त कहते हैं हस्त कमल, प्रभु आपके हाथ कमल के समान है, आपके चरण कमल के समान, आपके नेत्र कमल के समान। नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री रामचंद्र कृपालु भज मन हरन भव भयदारुणम। नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम 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 श्री राम। तो मैं एक पदकंज समर्पित कर दूं,
પણ તો પછી એક પગે લંગડો થવાય અને રોજ પછી જાવું સરોવર સુધી કમળ લાવવા, એ બધું ના થઈ શકે. તો એક હસ્તકમલ આપી દઉં 1000માં કમળના રૂપે. પણ વિચાર કર્યો કે જો ઠૂંઠો થઈ જાઉં તો પગે ચાલીને સરોવર સુધી જાઉં, એક હાથે કમળ ખેંચીને લાવું, પણ પછી એની દાંડલીથી એને અલગ કરીને શિવ અર્ચના માટે એને સિદ્ધ કરવાનું, એ ન બની શકે. પગે બે જોઈએ, હાથે બે જોઈએ. શું કરું? 1000મું કમળ કેવી રીતે અર્પણ કરું? વિષ્ણુએ વિચાર કર્યો. મારા ભક્તો કહે છે પ્રભુ આપના નેત્ર કમલ છે, મારે 2 નેત્ર છે, તો એમાંથી એક નેત્ર કમલ જો સમર્પિત કરી દઉં તો વાંધો નહીં આવે, કારણ કે બીજી આંખથી દેખાશે. નિષ્ઠાવાળા ભગવાન વિષ્ણુએ પોતાને હાથે નેત્ર કમલ કાઢી અને 1000માં કમળ રૂપે શંકરજીને અર્પિત કરી દીધું અને પોતાની પૂજા સંકલ્પ અનુસાર પૂર્ણ કરી. આ નિષ્ઠા માટે જ હરિસ્તે સાહસ્રમ કમલવલિમાદાય પદયોર્યદેકોને તસ્મિન નિજમુદહરન नेत्र कमलम. अपने हाथ से उस 1000वें कमल के रूप में अपना नेत्र कमल समर्पित कर दिया भगवान भोलेनाथ को. आन शंकर जी एकदम प्रसन्न थया, प्रगट थया. जय हो विष्णु, आपके समान शैव संसार में दूसरा कोई नहीं. तो शिवजीનું પૂજન કેવી રીતે કરાય, શિવજીની આરાધના કેવી રીતે કરાય, એ વિષ્ણુ શીખવાડે છે. અને વિષ્ણુનું આરાધન કેવી રીતે કરાય એ શિવ શીખવાડે છે. તો શિવ સમાન વૈષ્ણવ કોઈ નથી અને વિષ્ણુ સમાન શૈવ કોઈ નથી. આ બંનેની વચ્ચેનો જે એક સેતુ છે શૈવો અને વૈષ્ણવોની વચ્ચે, આ સેતુ જ્યાં નિર્માણ થાય, રામેશ્વર ત્યાં હોય છે. સેતુ બંધેતુ રામેશ્વર. એવા ભગવાન રામેશ્વરની આરાધના અર્ચના કરતા આપણે અત્યારના આ સત્રને વિરામ આપીએ. પહેલા નિરંજનભાઈ आकर के थोड़ी देर कुछ आप शिव संबंधित पद का कीर्तन प्रस्तुत करेंगे और પછી આપણે આ સત્રને વિરામ આપીશું. हम सब लोग इस दिव्य कीर्तन का आप सब रातना तो लाभ લીધો જ હશે, પણ હવે અહીંયા ભેગા ભેગા एकदम समूहમાં મને મળે भगवान शिव की अर्चना करेंगे. हर हर महादेव. तमे भक्तो न दुख हरनारा, शुभ सोनु सदा करनारा. हूँ तो मंद नती तमारी अकड़ गति, कष्ट कापो दया करी शिव दर्शन आपो. शंभो शरणे पड़ी मागू घड़ी रे घड़ी, कष्ट कापो दया भस्म स्मशाननी चोड़ी, संगे राखो सदा भूत टोड़ी. भाले चंद्र धर्यो कंठे विष भर्यो,
અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો સંભો શાંતિ સ્થાપો દયા કરી શિવ દર્શન આપો સંતો શરણે પડી માગો ઘડીએ ઘડી એકલ પંથી પ્રવાસી છતારો આત્મા કેમ ઉદાસી થાક્યો મથી રે મથી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો શંભો શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું સારા જગમાં છે તું વસુ તારામાં હું શક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો સંતો શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ શંકરદાસ ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ આપો તાળો મારી મંદમતી તાળો મારી ગર્વ ગતિ ભક્તિ આપો
बोलिए रामचंद्र भगवान